એક ગામમાં એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેમના ઘરમાં એક વિશાળ વડનું ઝાડ હતું. તે ઝાડ પર કાગડા અને કોયલની જોડી રહેતી હતી. બંને ખૂબ હોશિયાર હતા અને તે બ્રાહ્મણ પણ ખૂબ જ સરળ અને પ્રામાણિક વ્યક્તિ પણ હતા. તેઓ ગરીબીમાં જીવન જીવતા હતા. તે બ્રાહ્મણ પરિવારનું ભરણપોષણ પણ યોગ્ય રીતે કરી શકતો ન હતો. પણ તે બ્રાહ્મણને તે કાગડો અને કોયલની ખૂબ ચિંતા હતી. તેમને પીવા માટે ખોરાક અને પાણી આપવામાં આવતું હતું. તે બ્રાહ્મણના હૃદયમાં પક્ષીઓ પ્રત્યે ઘણી કરુણા હતી. તે બ્રાહ્મણના ઘરમાં કાગડો અને કોયલ પણ ખૂબ ખુશ હતા. કાગડાને પોતાના માટે ભોજન લેવા માટે ક્યાંય જવું પણ પડતું નહોતું. બ્રાહ્મણો તેમના માળાઓમાં ભોજન આપતા હતા. પછી એક દિવસ કોયલ કાગડાને કહે છે, પિયાજી, આ બ્રાહ્મણનું મન કેટલું સારું છે. તે આપણને કેટલી સેવા આપે છે, પરંતુ તે તેની જરૂરિયાત કરતાં પણ વધારે સીધો અને સાદો છે. પોતાની ભોળપણને કારણે તેણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. તે પોતાના પરિવારનો યોગ્ય રીતે ઉછેર કરી શકતો નથી. કાગડો કહે છે, હા પ્રિય, તેના જીવનમાં ઘણું દુઃખ છે. તો કોયલ કહે, હે પિયાજી, દુનિયાની આ 6 પીડાઓ ખૂબ જ પીડાદાયક છે. પ્રથમ પીડા પત્નીનું અલગ થવું, બીજું દુઃખ છે અઘનો દ્વારા કરવામાં આવેલું અપમાન છે. ત્રીજું દુઃખ છે બાકીનું દેવું ચૂકવી ન શકવાનું. ચોથું દુઃખ છે દુષ્ટ રાજાની સેવા કરવી. પાંચમું દુઃખ છે દુષ્ટ માણસો સાથે સંગત કરવી. અને છઠ્ઠું દુઃખ છે ગરીબીમાં જીવવું. આ વેદનાઓને કારણે માનવ શરીર અગ્નિ વિના સળગતું રહે છે. બ્રાહ્મણને અત્યંત ચિંતિત અને અસહાય જોઈને એક દિવસ કાગડો અને કોયલે એકબીજાએ વિચાર્યું કે આપણે બ્રાહ્મણને થોડી મદદ કરવી જોઈએ. ગરીબ બ્રાહ્મણ આપણા માટે ઘણું બધું કરે છે. બધા પક્ષીઓની એટલી બધી સેવા કરે છે. તેના બદલામાં આપણે તેના માટે કોઈ વ્યવસાયની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તે અને તેનો પરિવાર ખુશીથી જીવી શકે. આખી રાત વિચાર્યા પછી બીજા દિવસે કાગડો અને કોયલ બ્રાહ્મણને કહે છે, હે બ્રાહ્મણ દેવ, તું રાજા પાસે જા અને રાજાને કહેજે તને ત્યાં કામ પર રાખી લે અને કહેજે જે સમસ્યા કોઈ હલ કરી શકશે નહીં તે સમસ્યાનું સમાધાન તું કરી આપીશ. અને રાજા પાસે દરરોજ પગાર તરીકે 100 સોનાના સિક્કા માંગજે. બ્રાહ્મણે કહ્યું, હે પક્ષીઓ, મારી પાસે રાજાની સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા ક્યાં છે? ઠીક છે, જો તમે બંને મને કહેશો તો હું જઈશ. કાગડો અને કોયલના કહેવા પર તે ગરીબ બ્રાહ્મણ રાજાના દરબારમાં પહોંચ્યો અને જ્યારે બે પક્ષીઓએ તેને સમજાવ્યું, એ જ બ્રાહ્મણે રાજાને પણ આવું જ કહ્યું. તેમણે દૈનિક વેતન તરીકે 100 સોનાના સિક્કાઓની પણ માંગ કરી. રાજાએ કહ્યું, બ્રાહ્મણ, તમે જાણો જ છો, અમારા મંત્રીને પણ 100 સોનાના સિક્કા નથી આપતા અને તમે અમારી પાસેથી 100 સોનાના સિક્કા લેવા માંગો છો. બ્રાહ્મણે માથું નમાવીને જવાબ આપ્યો, હા મારા સ્વામી, હું 100 સોનાના સિક્કાથી ઓછું કંઈ લઈશ નહીં. બીજી બાજુ મંત્રીએ બ્રાહ્મણને જોયો કે તેનો રંગ શ્યામ હતો. તેનું શરીર ખૂબ જ નબળું હતું. તેના કપડાં ફાટી ગયા હતા. માથા પર પાઘડી હતી. તેનો ચહેરો કહી રહ્યો હતો કે તે ખૂબ જ ગરીબ બ્રાહ્મણ છે. મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ, આ બ્રાહ્મણને 100 સોનાના સિક્કા તરીકે પગારમાં કામે રાખી લ્યો. આ બ્રાહ્મણ ગરીબ છે, પરંતુ જ્યારે તે સોનાના સિક્કાથી ઓછું કંઈ સ્વીકારતો નથી તો તેમાં કોઈક યોગ્યતા જરૂર હશે. રાજાએ કહ્યું, મંત્રી, જો હું તેને દરરોજ સોનાના સિક્કાઓમાં રાખીશ તો શું બીજાઓ પર અન્યાય નહીં થાય? આપણા જૂના દરબારીઓને આટલા પૈસા નથી મળતા. મંત્રીએ ફરીથી કહ્યું, જો મહારાજ બ્રાહ્મણ આટલા બધા સોનાના સિક્કા મેળવવાનો આગ્રહ રાખે છે તો તેમાં કંઈક ખાસ હોવું જોઈએ. તેનો ચહેરો જોઈને કોઈ નિષ્કર્ષ પર ન આવો. મંત્રીના વારંવાર આગ્રહ પર રાજાએ બ્રાહ્મણને પોતાના મહેલમાં કામે રાખી લીધો. પછી સાંજે રાજાએ બ્રાહ્મણને 100 સોનાના સિક્કા આપ્યા અને બ્રાહ્મણ સોનાના સિક્કા સાથે તેના ઘરે આવ્યો અને તેને તેની પત્નીના હાથમાં મૂકી દીધા.
તેની પત્નીએ આજે પહેલી વાર આટલા પૈસા જોયા હતા અને પૂછ્યું, તમને આ સોનાના સિક્કા ક્યાંથી મળ્યા? તેની આંખો ભરાઈ આવી. બ્રાહ્મણે કહ્યું, ગભરાવાની જરૂર નથી, મેં આ સિક્કાઓ ક્યાંયથી ચોર્યા નથી. હું આજે આ બંને કાગડા અને કોયલના કહેવા પર રાજાના દરબારમાં ગયો હતો અને મેં રાજાને નોકરી માટે પૂછ્યું. તે મને એક દિવસમાં 100 સોનાના સિક્કા આપશે અને મંત્રીની ભલામણ પર રાજાએ મને નોકરી પર રાખ્યો. પણ મને એમ વિચારીને આશ્ચર્ય થાય છે કે રાજાએ તો મને રાખ્યો, પણ જ્યારે મારું કામ પડશે તો હું તેનો ઉકેલ કેવી રીતે લાવીશ? પછી કાગડો હસ્યો અને કહ્યું, ડરશો નહીં, બ્રાહ્મણ દેવ ઉકેલ આપનાર ભગવાન છે. આજે તે બંને કાગડા અને કોયલના નિર્ણયથી બ્રાહ્મણ ખૂબ જ ખુશ હતો. હવે બ્રાહ્મણને દરરોજ રાજાના દરબારમાંથી 100 સોનાના સિક્કા મળવાનું શરૂ થયું. બ્રાહ્મણ સિક્કાઓ લાવતો અને તે તેની પત્નીને આપતો. બ્રાહ્મણની પત્ની પહેલા તે સિક્કાઓથી તેની રોજિંદી જરૂરિયાત પૂરી કરતી અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ બાકીના પૈસા કાગડા અને કોયલને આપ્યા અને કહ્યું, આ સિક્કાઓ પર તમારો પણ અધિકાર છે. પછી કાગડા અને કોયલે સોનાના સિક્કાનો ઉપયોગ દાન તરીકે કરવાનું શરૂ કર્યું. તેમણે ગરીબોને તે મુદ્રાઓથી ખવડાવવાનું શરૂ કર્યું. જંગલમાં રહેતા પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરી અને ધીમે ધીમે બંને પતિ પત્નીએ એક બ્રાહ્મણની મદદથી એક શાળા ખોલી, જેથી ગરીબ લોકોના બાળકો કે જેઓ પૈસાની અછતને કારણે ભણી શકતા નથી તેમની માટે વ્યવસ્થા કરી. ઘણીવાર ગરીબીને કારણે ઘણા ગરીબ બાળકોનું ભવિષ્ય પણ મર્યાદિત રહે છે. તેમની અંદર વધતી પ્રતિભાને નાણાંની અછતને કારણે પાંખો મળતી નથી. તેથી જો તેઓ યોગ્ય હોય તો પણ તેઓ અસહાય અને લાચાર બની જાય છે. કાગડા અને કોયલે તે રૂપિયાથી શહેરના દરેક ભૂખ્યા અને નિરાધાર વ્યક્તિને મદદ કરતા હતા. બીજી બાજુ મહેલમાં બ્રાહ્મણને જોઈને અન્ય દરબારીઓને બળતરા થવા લાગી. તેઓ હંમેશા વિચારતા કે મંત્રીની મૂર્ખાઈને કારણે આ બ્રાહ્મણ દરરોજ 100 સોનાના સિક્કા લઈ જાય છે અને રાજા સાહેબે તેની પાસેથી હજી સુધી 100 સોનાના સિક્કા જેવું કોઈ કામ લીધું નથી. પછી એક દિવસ એવું થયું કે તે બ્રાહ્મણની પરીક્ષાનો સમય પણ આવી ગયો. બીજા દેશના રાજાનો એક દૂત રાજાના દરબારમાં આવ્યો અને કહ્યું, મહારાજ, જો તમે અમારો એક પ્રશ્નનો સાચો જવાબ આપશો તો અમારો રાજા તમને અમારું અડધું રાજ્ય આપશે, નહીં તો તમારે તમારું અડધું રાજ્ય આપવું પડશે, અને જો તમે તેના પ્રસ્તાવને નકારશો તો તે તમારા પર હુમલો કરશે. જ્યારે રાજાએ સંદેશવાહકની વાત સાંભળી ત્યારે તે ખૂબ જ ચિંતિત થઈ ગયો કે જો તે બીજા રાજાનું પાલન નહીં કરે તો રક્તપાત થઈ જશે. પછી રાજાએ સંદેશવાહકને કહ્યું, તમારા રાજાના 2 પ્રશ્નો અમને જણાવો. આ કહીને સંદેશવાહકે પાલખીનો આદેશ આપ્યો અને તે પાલખીમાં 3 મૂર્તિઓ રાખવામાં આવી. 3 મૂર્તિઓ આરસફાણના પથ્થરોથી બનેલી હતી. 3 મૂર્તિઓ બરાબર એકસરખી દેખાતી હતી. સંદેશવાહકે કહ્યું, અમારા રાજાનો પહેલો પ્રશ્ન છે, આ 3 મૂર્તિઓમાંથી કઈ મૂર્તિ શ્રેષ્ઠ છે? આ સાંભળીને રાજા અને બધા દરબારીઓએ વિચાર્યું કે મૂર્તિઓ દેખાવમાં એકસરખી છે તો તેઓ કેવી રીતે શ્રેષ્ઠ બની શકે છે? રાજા સહિત રાજાના તમામ દરબારીઓ તે મૂર્તિઓ વચ્ચેનો તફાવત સાબિત કરી શક્યા નહીં. પછી અચાનક મંત્રીને યાદ આવ્યું કે શા માટે અમે એક બ્રાહ્મણને 100 સોનાના સિક્કાના પગાર સાથે રાખ્યા હતા. તેમણે તરત જ બ્રાહ્મણને બોલાવ્યો અને તેમને 3 મૂર્તિઓ વચ્ચેનો તફાવત શોધવા અને શ્રેષ્ઠતા સાબિત કરવા કહ્યું. ગરીબ ભોલા ભાલા બ્રાહ્મણ મૂર્તિઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આ 3 મૂર્તિઓ વચ્ચેનો તફાવત કેવી રીતે શોધવો? જો તે ન કહી શકે તો રાજા તેને નોકરીમાંથી બરતરફ કરી દેશે. હવે દરબારમાં સળગતા લોકો પણ વિચારવા લાગ્યા કે આજે આ બ્રાહ્મણની રમતનો અંત આવી જશે. લાંબા સમય સુધી મૂર્તિઓને ધ્યાનથી જોયા પછી પણ બ્રાહ્મણને કંઈ સમજાયું નહીં. તો બ્રાહ્મણે કહ્યું, સાહેબ, આ મૂર્તિઓને એક ઓરડામાં રાખવા દો
ત્યાં સુધી હું ઘરે જઈને પાછો આવીશ. પાછા આવીને હું તમને આ 3 મૂર્તિઓ વચ્ચેનો તફાવત ચોક્કસ જણાવીશ. આટલું કહીને બ્રાહ્મણ પોતાના ઘરે ગયો. બીજી બાજુ રાજાએ તે મૂર્તિઓને એક અલાયદું ઓરડામાં રાખી હતી. બ્રાહ્મણ સીધા પોતાના ઘરે ગયો અને કાગડા અને કોયલને બધું કહ્યું. આ સાંભળીને કાગડાએ કહ્યું, હે બ્રાહ્મણ દેવ, 3 મૂર્તિઓ દેખાવમાં એક સરખી હશે તો તેમાં ફરક ચોક્કસ રહેશે. તમે એક કામ કરો, તે મૂર્તિઓના કાનમાં એક પાતળો તાર નાખો, પછી પાછા આવો અને મને કહો કે તાર ક્યાંથી નીકળે છે. હું તમને તફાવત સમજાવીશ. હવે બ્રાહ્મણ તરત જ મહેલમાં ગયો અને મૂર્તિઓ પાસે ગયો અને તેમના કાનમાં એક પાતળો તાર મૂકીને તેમની તરફ જોયું. જ્યારે પ્રથમ મૂર્તિના કાનમાં તાર નાખવામાં આવ્યો ત્યારે બીજા કાનમાંથી તાર નીકળ્યો હતો. પછી તેણે બીજી મૂર્તિના કાનમાં તાર મૂક્યો અને તે તેના મોંમાંથી બહાર નીકળી ગયો. પછી તેણે ત્રીજી મૂર્તિના કાનમાં તાર મૂક્યો, પણ તાર બહાર ન આવ્યો. બ્રાહ્મણે આવીને કાગડાને આખી વાત જણાવી અને કાગડાએ તેને સમજાવ્યું કે મૂર્તિના કાનમાં છિદ્ર છે. આનો અર્થ એ છે કે તે એક કાનમાંથી સાંભળે છે અને બીજા કાનમાંથી દૂર કરે છે, અને બીજી મૂર્તિ કાથી સાંભળે છે અને તેને મોંમાંથી બહાર કાઢે છે, અને ત્રીજી મૂર્તિ કાથી સાંભળે છે અને તેને પેટમાં મૂકે છે. આ ત્રીજી મૂર્તિ ત્રણેયમાંથી શ્રેષ્ઠ છે, જે દરેકની વાત સાંભળે છે અને તેને પોતાની અંદર રાખે છે. તે કોઈને કહેતી નથી અને જ્યારે સમય આવે છે ત્યારે તે તેનો ઉપયોગ કરે છે. તે માણસને જ્ઞાની માનવામાં આવે છે. બ્રાહ્મણે જઈને રાજાને તેમ જ કહ્યું જેમ કાગડાએ કહ્યું હતું. પછી બીજા દેશના રાજા આ જવાબથી ખૂબ સંતુષ્ટ થયા અને બધા દરબારીઓ પણ બ્રાહ્મણના જવાબથી ખૂબ ખુશ થયા અને બ્રાહ્મણની જય જયકાર કરવા લાગ્યા. પછી શરત મુજબ રાજાને અડધું રાજ્ય મળ્યું. આખા શહેરમાં બ્રાહ્મણનું સન્માન વધ્યું. આ રીતે દરેક અઘરા કામમાં બ્રાહ્મણ સફળ રહ્યો હતો. પછી એક દિવસ રાજાને આશ્ચર્ય થયું કે બ્રાહ્મણ પ્રશ્ન સાંભળીને તેના ઘરે કેમ જાય છે. રાજાએ બ્રાહ્મણને પૂછ્યું ત્યારે બ્રાહ્મણે તેમને કહ્યું કે તેમના ઘરની બહાર એક વડનું વૃક્ષ છે. તે વૃક્ષ પર એક કાગડો અને કોયલની જોડી રહે છે. તે બંને ખૂબ જ બુદ્ધિશાળી છે. હું તેના કહેવા પર અહીં કામ કરી રહ્યો છું અને તે બંનેએ મને આ પ્રશ્નોના જવાબ આપ્યા છે. જ્યારે રાજાએ આ વાત સાંભળી ત્યારે તે ખૂબ ખુશ થયો. રાજાએ બંને પતિ પત્નીઓને પોતાના મહેલમાં બોલાવીને પૂછ્યું, પક્ષીઓ, તમને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? પછી બંને પક્ષીઓ હસ્યા અને જવાબ આપ્યો, મહારાજ, અમને આ જ્ઞાન તે જ બ્રાહ્મણ પાસેથી મળ્યું છે જેમના ઘરમાં અમે રહીએ છીએ. આ બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન છે. તેમણે ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેઓ બ્રાહ્મણ શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા તો અમે વૃક્ષ પર બેસીને સાંભળતા હતા. આ તેમની દયાનું ફળ છે. મહારાજ, આ બ્રાહ્મણ ખૂબ જ સરળ છે. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. તેમણે પોતાની સીધી રીતે જીવનભર ગરીબી સહન કરી હતી. આ વખતે તેઓએ અમારી સલાહનું પાલન કર્યું અને તે સફળ રહ્યા. રાજાએ કહ્યું, હે પક્ષીઓ, મને તમારા પર ખૂબ ગર્વ છે. સાથે સાથે આ રાજ્યનું નામ પણ રોશન કર્યું છે. તમારે જે માગવું હોય તે માગી લો. પછી કાગડો કહે છે, મહારાજ, હું ઈચ્છું છું કે આપણા શહેરના તમામ જીવંત પ્રાણીઓ સુખી જીવન જીવે અને કોઈ પણ પક્ષી કે પ્રાણી ભૂખ કે તરસથી મરી ન જાય. કોયલ કહે, હે મહારાજ, હું ઈચ્છું છું કે દીકરીઓ આપણા રાજ્યમાં દીકરાઓની જેમ શિક્ષણ મેળવે. એવું કહેવામાં આવે છે કે જ્યાં સ્ત્રી અજ્ઞાનના અંધકારમાં ભટકતી હોય ત્યાં ક્યારે સુખ અને શાંતિ ન હોઈ શકે. સ્ત્રી પોતાના બાળકની શિક્ષિકા હોય છે. જો તે શિક્ષિત થશે તો તેનું બાળક પણ શિક્ષિત થશે. કાગડો અને કોયલના કહેવા પર રાજાએ તેમના રાજ્યમાં સ્ત્રી શિક્ષણ અને જીવંત પ્રાણીઓની સેવાને પ્રોત્સાહન આપ્યું હતું. એવું કહેવામાં આવે છે, જેમ સૌથી સુંદર ફૂલો સુગંધ વિના નકામા હોય છે,
તેમ જ એક માણસ ભલે ગમે તેટલો જે સુંદર હોય, યુવાનીથી ભરેલો હોય, મજબૂત હોય, મોટા પરિવારમાં જન્મેલો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, વિદ્યા વગર બીજા પ્રત્યે, જીવંત પ્રાણીઓ માટે દયા ના હોય તો બધું નકામું છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.